પ્રદેશ પ્રમુખે રાજ્ય સરકાર સામે ઉઠાવ્યા સવાલ। 24 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરીને શક્તિસિંહ ગોહિલે સરકાર પર નિષ્કાળજી રાખ્યાનો આરોપ લગાવ્યો। સરકારને ઘેરતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે તક્ષશિલા કાંડ લઈ લો, મોરબી બ્રિજ કાંડ લઈ લો, હવે રાજકોટનો અગ્નિકાંડ, ફાયર સેફટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં પણ બેદરકારી દર્શાવવામાં આવી અને આ ભ્રષ્ટાચાર છે કે જે આ સરકાર કરી રહી છે। નાના નાના ભૂલકાઓ જેનું ખૂબ લાંબુ ભવિષ્ય હોય એવા બાળકો બળીને ખાખ થઈ ગયા, ઓળખી ન શકાય એવા થઈ ગયા। કહે છે કે DNA ટેસ્ટ પરથી એ કોનો મૃતદેહ છે નક્કી કરવું પડશે। મોરબીનો પુલ તૂટ્યો હોય, પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય, વડોદરામાં બોટ ઊંધી વળી હોય, સુરતમાં ગેમ ઝોનમાં કે બીજે આગ લાગી હોય, આ નિષ્કાળજી નહીં તો શું કહેવાનું આને? ભારતીય જનતા પાર્ટીની સરકારને 156 સીટો આપી, ખોબે ને ધોબે લોકોએ મતો આપ્યા છે। શું તમારી કોઈ જવાબદારી જ નથી? હાઈકોર્ટે વારંવાર સરકારને કહ્યું છે કે ફાયર સેફટીના પૂરતા પ્રાવધાન રાખો। એક પણ માણસનો જીવ જાય ને, કોઈ પણ મોટી રકમ વળતર એ માણસનો જીવ પાછો ન લાવી શકે। તો આપણે સાંભળ્યું તે મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારને બરાબર આડે હાથે લીધી અને કહ્યું કે દર વખતે ઘટના ઘટે છે, તપાસના આદેશ અપાય છે, પરંતુ થાય છે કેમ? સિસ્ટમ તેને કેમ સરખું નથી કરી શકતી? આ પ્રકારની ઘટનાઓ લોકોના પરિવારના ભવિષ્યને છીનવી લેતી હોય છે। ભૂલકાઓના મોત થઈ રહ્યા છે જેમનું લાંબુ ભવિષ્ય હોય। આ પ્રકારની બેદરકારી, અને આ ઘટનામાં તો ખરેખર બેદરકારી છે એટલા માટે કારણ કે આ ઘટનામાં ફાયર NOC લેવાઈ જ નહોતી। આ જે જગ્યાએ ગેમ ઝોન હતું અને ગેમ ઝોન 1.5 વર્ષથી ચાલે છે, એટલે ક્યારેક ને ક્યારેક તો આવી ઘટના ઘટે। ફાયર NOC વગર કેવી રીતે મહાનગરપાલિકાએ આ ગેમ ઝોનને પરમિશન આપી? આમ તો સામાન્ય રીતે આપ લારી ગલ્લા પણ નથી, ઇલીગલ હોય, ગેરકાયદે હોય, પરવાનો ન હોય તો લારી ગલ્લા સુધી નથી રહેવા દેતા, તો પછી આટલો મોટો ગેમિંગ ઝોન કેવી રીતે ચાલતો હતો? સવાલ અનેક ઊભા થાય છે। આ પ્રકારની ઘટના એ માત્ર દુર્ઘટના નહીં પરંતુ આ તો હત્યા છે। એટલા માટે કારણ કે બેદરકારી તમામ લોકોએ દાખવી છે અને એટલે આજે 24 લોકોના જીવ ગયા છે।